એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. મોટેરા મેચને લઈને ભારે ઉત્સુકતા. અભિનય સમ્રાટ દેવ આનંદની ચીર વિદાયથી દેશમાં શોક. નટરાણીમાં એલાયન્સ ફ્રાન્સિસ દ્વારા લાઈવ પરફોર્મન્સ. સાંઈધામ મંદિર દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા. હવે જોઈએ સમાચાર વિગતવાર. અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે આજે રમાયેલી ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી વનડે મેચને લઈને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સુકતા છે. પાર્થિવ પટેલની ઘર આંગણે પ્રથમ વનડે મેચ હોઈ અમદાવાદીઓમાં ભારે રોમાંચકતા છે. બંને ટીમના ખેલાડીઓ મેચ જીતવાના મનસૂબા સાથે આજે સવારે નેટ પ્રેક્ટિસ પણ કરી હતી. મેચને લઈને શહેરભરની સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. તો બીજી તરફ મેચની ટિકિટોને લઈને દર વખતની જેમ કાળા બજારો થયાની બૂમો પણ ઉઠવા પામી છે. સિને જગતના અભિનય સમ્રાટ દેવ આનંદ રવિવારની સવારે ઉઠ્યા જ નહીં. ચીર નિંદ્રામાં પડી ગયેલા દેવ આનંદની 88 વર્ષની વયે વસમી વિદાયથી સમગ્ર દેશને આંચકો લાગ્યો છે. 5 દાયકા કરતાં વધુ સમયગાળા સુધી રૂપેરી પડદે અદાકારીથી મનોરંજન પૂરું પાડતા દેવ આનંદે 1946માં હમ એક હે ફિલ્મથી અભિનય તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. આ એવરગ્રીન એક્ટર અંતિમ શ્વાસ સુધી સતત અભિનેતા, નિર્માતા અને નિર્દેશકના રૂપમાં સિને જગત સાથે જોડાયેલા રહ્યા. સદાબહાર શબ્દની ગૌરવ અપાવનાર હિન્દી ફિલ્મ જગતના મહાન અભિનેતા દેવ આનંદ મહેફિલે તેરી દીવાને કહી અલવિદા કરી ગયા. છતાંય ગાઈડ ચાહકોના દિલમાં અભિનય જગતના દિગ્ગજ કલાકાર તરીકે હંમેશા જીવંત રહેશે. અને હું જ્યારે નાનો હતો એટલે લગભગ 10મામાં કે મેટ્રિકમાં ઓલ્ડ મેટ્રિક ત્યારથી હું દેવાનંદનો ફેન થઈ ગયો હતો. એમની ઘણી બધી પિક્ચરો અમે આજ દિન સુધીની બધી છેલ્લે 4 સીટથી હમણાં જે રિલીઝ થઈ એ પણ મેં જોઈ લીધી. પિક્ચરનું માધ્યમ અને પિક્ચર એ શું છે દેવ સાહેબે મને જણાવ્યું. દેવ સાહેબને હું ઘણી વખત મળ્યો છું. 1961માં જ્યારે હમદોનો વખતે રિલીફમાં આવ્યા હતા ત્યારે લો ગાર્ડન હું એમને મળવા ગયો હતો. લો ગાર્ડન એ વખતે ખૂબ જ શાંત હતો અને ખૂબ સુંદર હતો. દેવ સાહેબ બેઠા હતા અને હું એમની પાસે ગયો. એમને મેં ગ્રીટ કર્યું, પણ એ વખતે મારી ઉંમર નાની હતી. શું વાતચીત કરવી એ મને બહુ સમજણ નથી પડતી એ વખતે. એના પછી હું એમને ગાઈડ વખતે મળ્યો. ગાઈડનું શૂટિંગ જોવા પણ હું લીમડી ગયો હતો. એમને ગાઈડના શૂટિંગ માટે માસ્કની જરૂર હતી, તો એમના માસ્ક માટેનો પ્રોબ્લેમ થયેલો ત્યાં. પણ લોકો એટલા બધા એમની આજુબાજુના ગામડાઓમાંથી શૂટિંગ જોવા આવ્યા તો એમનો એ પ્રશ્ન ત્યાં હલ થઈ ગયો. આજે પણ લીંબડીની આજુબાજુના દ્રશ્યો જ્યારે દેખાય છે ગાઈડમાં મને, ત્યારે મને એમ થાય છે કે હું ત્યાં જ છું. અને દેવ સાહેબ ખરેખર 10 દિવસના ઉપવાસ ઉપર બેઠા હતા. વિજયાનંદે એમને ઉપવાસ કરાયેલા, કારણ કે એમાં જે ઉપવાસના જે એના દ્રશ્યો આવે છે એ સારી રીતે ભજવી શકાય એટલે દેવ સાહેબે ખરેખર ઉપવાસ કરેલા અને પિક્ચરમાં એની ઇફેક્ટ સારી આવે એ રીતનું એમણે એ કામ કર્યું. પણ અચાનક આ એમની માંદગીનું કંઈક આવ્યું અને હું એને મળી ના શક્યો. અને એ 10મી ડિસેમ્બરે અહીંયા પાછા ફરવાના હતા બોમ્બે. 10મી ડિસેમ્બર સુધી હું ત્યાં રોકાઈ શકું એમ નહોતો. અને એના માટે થઈને મને બહુ અફસોસ થાય છે કે આજે દેવ સાહેબ મારી વચ્ચે રહ્યા નથી. આવો કલાકાર હિન્દી દુનિયાને કોઈ દાડો મળશે નહીં. અમદાવાદમાં આના માટે કોઈ ફ્રેન્ડ ક્લબ ચાલુ થાય અને એમના માટે એમની શોક સભા ભરાય એ આશા સાથે હું આ ઇન્ટરવ્યુ પૂરો કરું છું. અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલ નટરાણી ખાતે એલાયન્સ ફ્રાન્સિસ દ્વારા બ્લુ મ્યુઝિક કન્સર્ટ મ્યુઝિકલ નાઇટનું લાઈવ પરફોર્મન્સ યોજાયું હતું, જેમાં ફ્રાન્સથી આવેલા મ્યુઝિશિયન અને ગોવાથી આવેલા સિંગર જોએ દર્શકોને વિવિધ સોંગના તાલે ઝુમાવ્યા. આવા લાઈવ પરફોર્મન્સ અમદાવાદ ઉપરાંત દિલ્હી જેવા મોટા શહેરોમાં પણ યોજાશે. ભારતીય ફ્રાન્સીસી સાંસ્કૃતિક કેન્દ્ર અહીં અમદાવાદમાં છેલ્લા 30 વર્ષથી ચાલી રહ્યું છે. અમે લોકો યુઝ્યુઅલી ફ્રાન્સના જે આર્ટિસ્ટ હોય છે એમને ભારતમાં લાવીને એમની સાથે કામ કરતા હોઈએ છીએ. ઘણી વખત એ લોકો આપણા ભારતીય આર્ટિસ્ટ સાથે પણ કોલેબોરેશનમાં કામ કરતા હોય છે. આજે સાંજે અમે લોકો સ્લો જો એન્ડ ધ જિંજર એક્સિડન્ટ નામનો કોન્સર્ટ રજૂ કરી રહ્યા છે, જે બ્લૂઝ મ્યુઝિક ઉપર આધારિત છે. અને આ કોન્સર્ટની ખાસિયત એ છે કે આમાંના જે લીડ સિંગર છે સ્લો જોસેફ જેનું નામ છે એ આપણા ગોવાના જ છે. અને એક રમૂજી કિસ્સો થયો એકચ્યુઅલીમાં. ફ્રાન્સનું આ બેન્ડ જ્યારે એમને ફરવા આવ્યું હતું અને ગોવામાં જ્યારે એ લોકો જોને મળ્યા ત્યારે એ લોકોને થયું કે આની
આની સાથે આ ગાતો હોય ને આપણે વગાડીએ એમ ભેગા થઈને કામ કરીએ તો બહુ સરસ બેન્ડ બને એમ છે. તે લોકોએ જસ્ટ એમને વાત કરી, થોડીક 2-3 મહિના પછી રહ્યા પાછું વધારે, અને પછી ફ્રાન્સ જઈને એ લોકોએ શો આપવાના ચાલુ કર્યા અને લોકોનો એટલો સારો પ્રતિસાદ મળ્યો કે એમણે એમનું ફોર્મલ આ બેન્ડ બનાવ્યું. અને હવે અત્યારના એ લોકો આખા ઇન્ડિયામાં જેટલા પણ અમારા આલિયોન્સ ફ્રાન્સેસ છે અલગ અલગ મોટા મોટા શહેરોમાં, ત્યાં એની ટૂર ઉપર નીકળ્યા છે, એટલે દરેક જગ્યાએ કોન્સર્ટ આપશે. હમણાં એ લોકો જયપુર અને ચંદીગઢમાં આપીને આવ્યા છે. આજે સાંજે અમદાવાદ પછી આવતીકાલે એ લોકો દિલ્હીમાં કોન્સર્ટ આપવાના છે. અમદાવાદમાં સાંઈધામ મંદિર દ્વારા ગઈકાલે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 156 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી નવજીવનની શરૂઆત કરી હતી. આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં નવ દંપતીઓને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળતા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આ વિરાટ ઉત્સવમાં રાજસ્થાન, દિલ્હી અને ગુજરાતમાંથી લોકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો. કાંકરેજના ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ તરફથી દરેક નવવધુને કરિયાવરની વસ્તુઓ આપવામાં આવી હતી. આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.